ધોરાજી ઉપલેટા પંથકમાં ગ્રામ વિસ્તારોને જોડતા રસ્તાઓની બિસ્માર હાલત હવે મોટો મુદ્દો બની ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વિકાસના દાવા અને હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેમાં સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પંથકના અનેક ગામોને જોડતા રસ્તા ઉબડ-ખાબડ અને ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો માટે મુસાફરી જોખમી બની ગઈ છે। રોજિંદા અવરજવર કરનારા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ખાસ કરીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વરસાદી મોસમ નજીક આવતા રસ્તાઓની હાલત વધુ ખરાબ બનવાની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। આ મુદ્દે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે વિકાસ માત્ર કાગળ પર જોવા મળે છે, જ્યારે જમીન પર પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ ગ્રામ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ માટે લોકો હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે। બીજી તરફ ભાજપે આ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। ભાજપના નેતાઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધોરાજી ઉપલેટા વિસ્તારમાં નોંધપાત્ર વિકાસ થયો છે અને કોંગ્રેસ રાજકીય લાભ મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે। ચૂંટણીના માહોલમાં રસ્તાઓની ખરાબ હાલત હવે કેન્દ્ર સ્થાને આવી ગઈ છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ કેટલા ઝડપે લાવે છે અને મતદારો આ મુદ્દાને મતદાન વખતે કેટલું મહત્વ આપે છે। આ વિસ્તારની અંદર ઉપલેટા તાલુકાની અંદર વિકાસની વાતો થતી હોય તો વિકાસની અંદર તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રસ્તાથી માંડીને, પાણીથી માંડીને, વીજળીથી માંડીને તમામ સમસ્યાઓ અત્યારે પ્રજાજનોની અંદર રોષ છે। ધારાસભ્યો, ગામડાના આગેવાનને પણ ખબર નથી કોણ ધારાસભ્ય છે, એક પણ ગામડાની અંદર હજી ગયા નથી। હમણાં 5 વર્ષ પૂરા થઈ ગયા છે, વિકાસની વાતો કરે છે અને જવાની જગ્યા પણ નથી। ગામડાની અંદર જાય એટલે પહેલા પ્રશ્ન કરે કે તમે શું કામ અમારા ગામની અંદર કર્યું છે, તો એને પ્રશ્નનો જવાબ દેવાની એની પણ પાસે જગ્યા નથી। તો આ તકે અત્યારે જ્યારે સ્થાનિક ચૂંટણી આવી છે ત્યારે ભાજપના બધા આગેવાનો નીકળી પડ્યા છે કે અમે વિકાસ વિકાસ, તો એ પ્રજા એનો 26 તારીખે એનો જવાબ આપવાના છે કેવો વિકાસ કર્યો છે। અમારા ઉપલેટા તાલુકાની અંદર 18 સીટોમાંથી અમારી 15 સીટોનો તો અત્યારે વિજય નિશ્ચિત છે અને 3 જિલ્લા પંચાયતની પણ સીટોનો વિજય નિશ્ચિત છે, બહુમતીથી આવવાની છે। ભાજપને જે કાંઈ પ્રલોભો કરવા હોય આમ ડામ ઠામ કરી લઈએ, પણ પ્રજા આજુ વખતે ચટનું મત થવાનું નથી ને કોંગ્રેસ તરફી જ બધું મતદાન થવાનું છે। મહેન્દ્રભાઈ પાડલિયા છે એવું કહે છે કે વિકાસ થયો છે, શું કહેશો? વિકાસ તો ગામડાવાળા જોવે છે કેવો વિકાસ થયો છે, આ બધા ગામડાની અંદર જાય છે, ખ્યાલ છે। મહેન્દ્રભાઈ વિકાસનું નામ કહે છે પણ વિકાસનું 0% વિકાસ નથી। જો વિકાસ થયો હોય છે તો આ તાલુકા પંચાયતનું રિઝલ્ટ આવશે, એમાં ખ્યાલ આવી જાય। ધારાસભ્યનો વિકાસ હોય તો એ તાલુકા પંચાયત તો ભાજપની બને। મારી એટલી રજૂઆત છે કે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે એ લોકો જ્યારે ફરેણીથી નાની પરબડીનો રોડ 4 કિલોમીટર છે જે હાવ બંદર હાલતમાં છે અને છતાં એ લોકો કોઈ આમાં અમારા ગામની કોઈ જવાબદારી, કોઈ માણસોની કોઈ એને કોઈ પરવા નથી ને માત્ર ચૂંટણીના મતો માંગવા આવે છે। એ લોકો જ્યારે આવે ત્યારે કોઈને ગામની પ્રજાના પ્રશ્નો કે રસ્તાના કોઈ ખાડા દેખાતા નથી। તે તો પોતે મોટી મોટી ગાડીઓમાં આવે, અમે નાના માણસો છીએ, નાની ગાડીઓ લઈને જતા હોય, કોઈ ખેડૂતને પ્રશ્ન હોય, ક્યારેક આવતા જતા કોઈ સામે 2 વાહન ભટકાઈ જાય છે છતાં એને કોઈ રસ્તો, કોઈ જવાબદારી કોઈ પાર્ટીની નથી આવતી અને માત્ર વિકાસની વાતો કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રજાને ગુમરાહ કરે છે અને માત્ર ને ભોળી પ્રજાને ભોરવી અને વિકાસના નામે મત માંગી અને માણસોને હેરાન કરવાની આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે। અમારે ચીમડી અમારા 1.5 થી 2 કિલોમીટરનો રસ્તો છે, ઊંડી ગારી છે। અમારે કોઈ ખેડૂત પણ ખેતરમાં જઈ શકતું નથી ચોમાસે અને અમારે નાના ગામની દીકરીઓ, નાના છોકરા મોટી હાઈસ્કૂલ ચીમડીમાં છે તો એવડે હાલીને જાય કે સાયકલ લઈને જાય તો ભણી શકે। અમારે ન છૂટકે અને ભાયાવદર કે ઉપલેટા કોઈ સાધનમાં વાનમાં મોકલવા પડે, પણ 30 થી 40 હજારનો ખર્ચો થાય। સામાન્ય માણસને બાળકોને ભણાવવા પડે। જો આ રોડ થઈ જાય તો આ સરકાર, જે સરકાર હોય એને આપણે ધન્યવાદ આપીશું। અને હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો નેતા બધા અહીંથી નીકળે છે, બરાબર છે। આ રસ્તો કોઈને નજરે નથી આવતો, ગામવાસીનું સોલ્યુશન કરવા રસ્તાનું, બરાબર છે। કેટલી ગાડીઓ સ્લીપ ખાઈને પડે છે, તમે વોટ માંગવા આવો છો આ ધ્યાને તમને ચડતું નથી, બરાબર। અને અહીંથી તમે નીકળો છો અવારનવાર, તમને ખબર જ હોવી જોઈએ, બરાબર। ધોરાજીથી ફરેણીનો રસ્તો થઈ ગયો છે, ફરેણીથી પરબડીનો રસ્તો બાકી છે અને ચોપડામાં લખાણ છે તો કેમ રસ્તો થયો નથી, બરાબર છે। આ નિરાકરણ લાવો તમે પબ્લિકનો, આ બહુ ખોટું થઈ રહ્યું છે એમ।
કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ યાર, બહુ તકલીફ પડે છે. અને કેટલા ગાડી વાળા ટુ વ્હીલર વાળા પડે છે સ્લીપ ખાઈને, કારણ કે રસ્તો તમે જોઈ શકો છો, રસ્તામાં વરિયા થઈ ગયેલા છે. રસ્તો સાવ ફેલ બિસ્માર હાલતમાં છે અત્યારે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ. હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ભાજપ તરફી દરેક વિસ્તારમાં ભાજપ તરફી મતદારો જાગૃત થઈ ગયા છે અને મતદારોનો એક જ નિશ્ચય છે કે ભાજપ સિવાય કોઈ વાત નહીં. કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય, તો આ ભાજપની સરકાર દરેક ક્ષેત્રે વિકાસના કામ કરી રહી છે. અગાઉની સરકારમાં જે કાંઈ પાણી વિના લોકો તડપાતા હતા અને ટ્રેન મારફત જે પાણી આવતું હતું, એ પાણી હાલ લોકોને નળ દ્વારા મળી રહ્યું છે. અને રોડ રસ્તા કે જે અગાઉના સમયમાં જે કોંગ્રેસ શાસન હતું ત્યારે કોઈ રોડની સુવિધા નહોતી, અને હાલ જે કંઈ ભાજપ સરકાર છે તે રોડ રસ્તા અને પાણીની લોકો માટે સારી એવી સુવિધા કરી રહ્યા છે. અમારા ધારાસભ્ય ડૉક્ટર પાડલિયા સાહેબ એને આ વિસ્તારમાં, ધોરાજી ઉપલેટા વિસ્તારમાં લગભગ 300 કરોડ ઉપરાંતના રોડ રસ્તાને મંજૂરી આપી છે. આવા રોડ રસ્તાઓ હાલ કોઈ ટેન્ડર પ્રક્રિયામાં છે અને કોઈ નવા થઈ રહ્યા છે. તો અમારા ભાજપના જે કાંઈ કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ વિસ્તારના અને દેશના, ગુજરાતના લોકોનો ઉપયોગ એવા પ્રશ્નોનો વાચા આપી અને લોક ઉપયોગી કાર્ય